એક માજી કે જો મારો છોકરો આ વખત 12મા આવશે સારા ટકા લાવશે ને, દીવો જ્યારથી ચાલુ કરી એની એક્ઝામ ચાલુ થઈ ત્યાંથી દીવો પ્રગટાયો કે એની પૂરી થશે એક્ઝામ પછી જ આ દીવાનો રામ કરીશ, ત્યાં સુધી અખંડ દીવો રાખું. દીવો ચાલુ કર્યો, આ બાજુ પેલા પરીક્ષા ચાલુ થઈને એમણે દીવો કર્યો, પહેલો બીજો ત્રીજો ચોથો દરરોજ પૂછે બેટા પેપર કેવું ગયું? દાદી નહીં સારું ગયું આજે, 50% નહીં આવે કહેવાય નહીં હો. 4-5 દિવસ સુધી એક જ જવાબ નહીં સારું ગયું. માજી ઉભો દીવો ભૂખ મારી રોટી કાઢી ખોટું ઘી બારું. પણ જ્યારે પરિણામ આવ્યું ને ત્યારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છોકરો. એટલે એનાથી ધીરજ ના રહે. આપણને એવી જ છે ધીરજ નથી. સોદાગર છીએ આપણે. આટલું કરશો તો જ આટલું કરીશું. હનુમાનજીને રોજ આટલું તેલ ચડાવો એમ કેટલું માંગે. હનુમાનજી કે આટલું તેલ તું તારા ઘેર રાખ, હું તેલના કૂવો ભરી અને એમાં ડૂબકી મારું ને એટલી મારા સાર્થકતા છે. તો માંગણી માંગતા શીખવું પડે. હવે ભટ્ટ વલ્લભને માં પ્રસન્ન થયા, માંગી લે તમે કોણ છો કે હું બહુચરમાં. કેવી રીતે? તો કે અત્યાર સુધી તે જપ કર્યા ને એ જપના મંત્રના જપથી હું આજે પ્રગટ થઈ છું અને તું માંગી લે. માં મારે કઈ નથી જોતું. કારણ એની ઉંમર હતી ફક્ત 13 વર્ષની. કોઈ કળિયુગ નતો. મારે આ જોશે પેલું જોશે કઈ ખબર જ નથી. પહેલા તો બધો કળિયુગ નતો. અત્યારે તો બધા 2 વર્ષનું છોકરું 5 વર્ષનું હોય તો બધું જ ખબર પડે કે શું મગાય. માં મારે કઈ નથી જોતું. તું કિતની अच्छी है, તું કિતની ભોલી है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. આમ માથે હાથ ફેરવ્યો. વિચારો તો કરો કે એ વખતનો એ કેવો હશે, એ ઘડી કેવી હશે કે માં બહુચર જાતે આવીને વલ્લભના માથે હાથ ફેરવે અને માના ચરણોમાં કરીને કહે કે માં તારા ચરણોની રજ બનીને રહેવા દે, મારે કઈ નથી જોતું. પણ આવી છું ને તો હું કઈ હું આનંદમાં એવી આવી છું ને આજે આપીને જ જઉં. તમે મળે ને જ મારા માટે આનંદ છે. જ્યારે બે બાજુથી આનંદ આનંદ શબ્દ નીકળ્યા ને ત્યારે કહ્યું કે લખી લે તો પછી આનંદ ન કરતો. નથી આવડતો મને, હું ભણ્યો જ નથી. ભણવા મૂક્યો પણ ભણ્યો નહીં. પછી પસ્તાવો કરે. શું કરીશું? 60 વર્ષ પછી પસ્તાવા કરીશું કે જ્યારે અમારે જવાનું હતું કથામાં, ભજનમાં, સત્સંગમાં જવાનું હતું, જાત્રાએ જવાનું હતું ત્યારે ના ગયા. અને હવે છોકરા બહુ લઈ જતા નથી. ક્યાં ટાઈમ હોય એમને હાથ પકડી મંદિરે મૂકવા આવે. માએ કહ્યું કે તારું મોં ખોલ અને જીભ તારી બહાર કાઢ. આ જે છે બધું આ જીભમાં છે. હવે આપણે ડોક્ટરને બતાવવા જઈએ ને તો ડોક્ટર એમ કહે કે જીભ બતાવો. એના પરથી જ રોગની ખબર પડે. વાણી તમારી કાયમ મીઠી. મંગળવારે બોલો હેડો. બસ આ જીભ ઉપર જ છે બધું. મારે જીભ બહાર કાઢતા કચરી આગળના સ્પર્શ કરતા ને માં બહુચરના સરસ્વતી રૂપે બિરાજમાન થઈ ગયા.